હેલો ગાઈસ, તો આજે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર એવા મલ્હારભાઈ એન્ડ સુરતભાઈ આપણી સાથે છે. ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ. તમારી મૂવી આવી છે ધરપકડ 15th મે. તો સર, ધરપકડ વિશે તમે શું કહેવા માંગશો? આ સબ્જેક્ટ અત્યારના ટાઈમમાં બહુ જ રેલેવન્ટ છે, બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. ડિજિટલ અરેસ્ટ પર ઇન્ડિયાની પહેલી ફિલ્મ છે અને આ ફિલ્મ વધારે લોકો સુધી પહોંચવી જરૂરી છે, કારણ કે એક નાનકડી ટિકિટથી ઘણી બધી અવેરનેસ લોકો સુધી પહોંચશે અને લોકોના પૈસા બચી શકે એમ છે આ ફિલ્મ જોવાથી. અત્યાર સુધી મેં બહુ બધી મૂવી જોઈ છે, પણ ડિજિટલ અરેસ્ટ ફોકસ્ડ ક્યારે નથી જોઈ. ફર્સ્ટ ટાઈમ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી જઈ રહી છે આ મૂવી. તો સર, તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો આ મૂવીનો? બહુ જોરદાર એક્સપિરિયન્સ રહ્યો. અમને તો આવા વિષય વસ્તુ કામ શોધતા હોઈએ કે યાર આવા કોઈ પ્રોજેક્ટ આવે, લોકો સુધી પહોંચીએ. સો ઇટ્સ અ ગ્રેટ થિંગ કે આવા કોઈ પ્રોજેક્ટનો ભાગ બનીએ, લોકો સુધી પહોંચીએ. અને ધરપકડ એવી ફિલ્મ છે કે અમને અવેર પણ કરવા છે અને એન્ટરટેન પણ કરવા છે. તો ખાસ એ લોકો જોવે તો એમને એવી માહિતી મળે કે શું ન કરવું જોઈએ એમ. યસ સર. સો મેં મૂવી જોઈ છે. તમે પણ તમારી ફેમિલી સાથે જરૂરથી જજો એન્ડ બહુ જ મજા આવશે, કેમ કે તમને શીખવા બી મળશે. એન્ડ સર ઓલવેઝ કોમિક ટાઈમિંગ જોરદાર જ હોય છે, બહુ જ મજા છે. એન્ડ સુરત સરને પણ આપણે શ્રી કૃષ્ણ જોયા જ છે, પણ આ મૂવીમાં એમનો અલગ જ રોલ છે, તો તમને બહુ જ મજા આવવાની છે. સો ફેમિલી સાથે જરૂરથી મૂવી જોવા જજો.